ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ આફ્ટરનૂન. કેમ છો મિત્રો? મજામાં? મિત્રો, પ્રકરણ 10 હેલો આલ્કેન અને હેલો એરિન પૂર્ણ કરેલ છે. હવે આપણે આ પ્રકરણ 11માં આલ્કોહોલ, ફિનોલ અને ઇથર વિશે ચર્ચા શરૂ કરીશું. મિત્રો, અત્યારના સેશનમાં આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનો પરિચય પ્રાપ્ત કરી તેના વર્ગીકરણની માહિતી મેળવીશું. તો મિત્રો, સજ્જ થઈ જાઓ, આપણે આપણો અભ્યાસ શરૂ કરીએ. મિત્રો, પ્રકરણ 11 આલ્કોહોલ, ફિનોલ, ઇથરની શરૂઆત કરીએ છીએ. આ ત્રણેય પ્રકારના સંયોજનો ઓક્સિજન પરમાણુ ધરાવતા ક્રિયાશીલ સમૂહો ધરાવે છે. આ ત્રણેય સંયોજનોનો પરિચય આપણે પ્રાપ્ત કરીએ અને ત્યારબાદ તેના વર્ગીકરણ વિશે ચર્ચા કરીશું. મિત્રો, તમે ધોરણ 11માં શીખ્યા છો કે આલ્કેન હાઇડ્રોકાર્બન એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે, જેને સામાન્ય રીતે RH સૂત્ર વડે દર્શાવે છે અને આ સંયોજનો એલિફેટિક ગુણ ધરાવે છે. મિત્રો, આલ્કેન હાઇડ્રોકાર્બનમાં રહેલા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન OH સમૂહ વડે કરતાં આલ્કોહોલ સંયોજનો પ્રાપ્ત થાય છે, જેઓ એલિફેટિક ગુણ ધરાવે છે. મિત્રો, હવે જ્યારે હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કોક્સી કે એરાઇલોક્સી સમૂહ વડે જો કરવામાં આવે તો આપણને ઇથર સંયોજનો પ્રાપ્ત થાય છે. જો આલ્કોક્સી સમૂહ વડે હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો એલિફેટિક ઇથર મળે છે, પણ જો હાઇડ્રોજનનું વિસ્થાપન એરાઇલોક્સી સમૂહ વડે કરવામાં આવે તો એરોમેટિક ઇથર સંયોજનો પ્રાપ્ત થાય છે. હવે આ જ પ્રમાણે મિત્રો, જ્યારે એરોમેટિક હાઇડ્રોકાર્બન એટલે કે બેન્ઝીન છે, અહીંયા ઉદાહરણ તરીકે તમને દર્શાવ્યું છે, તો બેન્ઝીનમાં તમને ખબર છે 6 કાર્બન અને 6 હાઇડ્રોજનનું સ્થાન સમતુલ્ય છે. કોઈપણ હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન OH સમૂહ વડે કરતાં આપણને સંયોજનો જે પ્રાપ્ત થાય છે તે OH સમૂહ બેન્ઝીન વડે સાથે સીધો જોડાયેલો હોવાથી તે ફિનોલિક સંયોજન કહેવામાં આવે છે, અથવા તે સંયોજનોને ફિનોલ સંયોજનો કહેવામાં આવે છે. મિત્રો, ફિનોલ એક સંયોજન પણ છે અને ફિનોલ સંયોજનોના એના વ્યુત્પન્નો છે એ પણ ફિનોલિક સંયોજનો કહેવામાં આવે છે. તો આ પ્રકારે આ પ્રકરણમાં આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર વિશે સમજૂતી પ્રાપ્ત કરીશું. આ બધા જ પ્રકારના સંયોજનોની બનાવટ, તેમની રાસાયણિક પ્રક્રિયાઓ અને ગુણધર્મો વિશે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આલ્કોહોલ સંયોજનોના વર્ગીકરણની ચર્ચા કરીએ. મિત્રો, આલ્કોહોલ સંયોજનોનું વર્ગીકરણ OH સમૂહની સંખ્યાને આધારે પહેલાં શીખીએ. તો OH સમૂહની સંખ્યાને આધારે આલ્કોહોલ સંયોજનોનું મુખ્ય 3 પ્રકારોમાં વર્ગીકરણ કરવામાં આવે છે. મોનોહાઇડ્રિક આલ્કોહોલ, કે જેમાં સંયોજન માત્ર એક જ OH સમૂહ ધરાવે છે. આલ્કોહોલ સંયોજનમાં માત્ર એક જ OH સમૂહ હોય તો તેવા આલ્કોહોલ સંયોજનોને મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહે છે. બીજો પ્રકાર છે ડાયહાઇડ્રિક આલ્કોહોલ, કે જે સંયોજનોમાં 2 OH સમૂહ હોય તો તેવા આલ્કોહોલ સંયોજનોને ડાયહાઇડ્રિક આલ્કોહોલ કહે છે. પરંતુ જો આલ્કોહોલ સંયોજન 3 કે તેથી વધુ જો OH સમૂહ ધરાવતો હોય તો તેવા આલ્કોહોલ સંયોજનોને ટ્રાયહાઇડ્રિક અથવા પોલીહાઇડ્રિક આલ્કોહોલ સંયોજન કહે છે. આમ OH સમૂહની સંખ્યાને આધારે 3 પ્રકારના આલ્કોહોલ સંયોજનો છે: મોનોહાઇડ્રિક આલ્કોહોલ, ડાયહાઇડ્રિક આલ્કોહોલ, ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ અથવા તો પોલીહાઇડ્રિક આલ્કોહોલ. મિત્રો, તમારી સમજૂતી સ્પષ્ટ થાય તે માટે તમારી સમક્ષ ઉદાહરણ દર્શાવું છું. જો પહેલા કેટેગરીમાં જોઈએ આપણે તો મોનોહાઇડ્રિક આલ્કોહોલ, તો 2 સંયોજન બતાવેલા છે. એક ઇથેનોલ છે, બીજું છે પ્રોપેન ટુ ઓલ IUPAC નામકરણની ચર્ચા પણ આપણે પછીના સેશનમાં કરવાની છે, આના પછીના. તો એ આલ્કોહોલના નામકરણની ચર્ચા આપણે પછી કરીશું. અત્યારે તમે ઉદાહરણ તરીકે યાદ રાખો કે આ બંને સંયોજનો છે મોનોહાઇડ્રિક આલ્કોહોલ છે.
ચલો બીજું કોલમ જોઈએ બાજુમાં, ડાયહાઇડ્રિક આલ્કોહોલની નીચે તમને મેં ઉદાહરણ આપ્યા છે, બરાબર છે. તો ઇથિલિન ગ્લાયકોલ છે અથવા ઇથેન 1,2 ડાયોલ IUPAC નામ આવશે, એ છે. અને હવે બીજું સંયોજન છે, બરાબર છે. એ પ્રકારે ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલના પણ ઉદાહરણ તમને દર્શાવેલા છે. તો મિત્રો, આ પ્રકારે OH સમૂહની સંખ્યાને આધારે આપણે વર્ગીકરણની ચર્ચા કરી. હવે OH સમૂહ કયા પ્રકારના કાર્બન સાથે જોડાય છે તેને આધારે તેના પ્રકારો એટલે કે વર્ગીકરણની ચર્ચા કરીશું. સ્ટુડન્ટ્સ, હવે આપણે મોનોહાઇડ્રિક આલ્કોહોલનું વર્ગીકરણ OH સમૂહ કયા પ્રકારના કાર્બન સાથે જોડાય છે તેને આધારે શીખીએ. મિત્રો, OH સમૂહ માત્ર sp3 કાર્બન સાથે જોડાય તો તેને આલ્કોહોલ સંયોજનો કહે છે. નોર્મલ આલ્કોહોલ, સાદા આલ્કોહોલ સંયોજનો કહી શકાય. પરંતુ જો OH સમૂહ sp3 કાર્બન સાથે જોડાયો હોય અને તે sp3 કાર્બન જો બીજા તરત જ sp2 કાર્બન સાથે જોડાયો હોય તો તેવા પ્રકારના આલ્કોહોલ સંયોજનોને એલાયલિક આલ્કોહોલ કહે છે. મિત્રો, અગાઉના પ્રકરણમાં આપણે એલાયલિક હેલાઇડની સમજૂતી પ્રાપ્ત કરી છે. એ જ પ્રકારે અહીંયા એલાયલિક આલ્કોહોલની સમજૂતી આપી છે. હવે જે પ્રકારે બેન્ઝાઇલિક હેલાઇડની ચર્ચા કરી હતી તે જ પ્રકારે બેન્ઝાઇલિક આલ્કોહોલ પણ સમજી લઈએ કે OH સમૂહ sp3 કાર્બન સાથે જોડાયો છે અને તે sp3 કાર્બન sp2 કાર્બન ધરાવતા બેન્ઝીન વલય સાથે જોડાય તો તેને બેન્ઝાઇલિક આલ્કોહોલ કહે છે, બરાબર. તો બેન્ઝાઇલિક હેલાઇડની ચર્ચા આપણે અગાઉના પ્રકરણમાં કરી છે, એ જ વસ્તુને અહીંયા આગળ આપણે સરખાવીએ છીએ. તો OH સમૂહ sp3 કાર્બન સાથે જોડાયો છે અને તે sp3 કાર્બન sp2 કાર્બન સાથે જોડાયો છે અને એ sp2 કાર્બન બેન્ઝીન વલયનો કાર્બન છે, માટે તેને બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેલો છે. હવે મિત્રો, જો OH સમૂહ સીધો sp2 કાર્બન સાથે જોડાય, બરાબર છે, દ્વિબંધ ધરાવતી પ્રણાલી સાથે જોડાય તો તેને વિનાઇલિક આલ્કોહોલ કહે છે. તો તેને શું કહે છે? વિનાઇલિક આલ્કોહોલ કહે છે. પણ જો OH સમૂહ સીધો બેન્ઝીન વલય સાથે જોડાતો હોય તો તે ફિનોલ કહેવાય છે. તો ફિનોલની ચર્ચા આપણે પછી કરીએ છીએ. સ્ટુડન્ટ્સ, હવે આ જે આલ્કોહોલ સંયોજનો છે, મોનોહાઇડ્રિક આલ્કોહોલ, બરાબર છે, તેનું પેટા વિભાગોમાં વર્ગીકરણ દર્શાવેલું છે કે આલ્કોહોલ સંયોજનોમાં રહેલો OH સમૂહ જે કાર્બન સાથે જોડાયો હોય તે કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાય તો એને 1 ડિગ્રી આલ્કોહોલ કહે છે. આલ્કોહોલ સમૂહ ધરાવતો કાર્બન જો બીજા 2 કાર્બન સાથે જોડાય તો તેને 2 ડિગ્રી આલ્કોહોલ કહે છે. હવે OH સમૂહ જો તૃતીય કાર્બન સાથે જોડાયો હોય, એટલે કે તૃતીય કાર્બનની વ્યાખ્યા આપણે શીખેલા છીએ કે જે કાર્બન સાથે બીજા 3 કાર્બન જોડાયા હોય, તો OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાય તો તેને 3 ડિગ્રી આલ્કોહોલ સંયોજનો કહે છે. તો આ પ્રકારે આલ્કોહોલ, એલાયલિક આલ્કોહોલ અને બેન્ઝાઇલિક આલ્કોહોલ એ 3 પ્રકારના આવશે, 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી. તો દરેક પ્રકારના સંયોજનોનો ઉદાહરણ સાથે અભ્યાસ કરીએ. મિત્રો, તમારી સમક્ષ ઉદાહરણો મેં દર્શાવેલા છે. પહેલું ઉદાહરણ છે તો શું દર્શાવે છે? 1 ડિગ્રી આલ્કોહોલ, કારણ કે સાદો આલ્કોહોલ છે. કારણ કે OH સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે તે sp3 કાર્બન છે. તો પહેલાં 3 ઉદાહરણ સાદા આલ્કોહોલના છે પણ અલગ અલગ પ્રકારના છે. બીજું ઉદાહરણ તમે જુઓ તો તમને ખ્યાલ આવશે તે 2 ડિગ્રી આલ્કોહોલ છે. ત્રીજા ઉદાહરણમાં સંયોજન 3 ડિગ્રી આલ્કોહોલ છે. તો આ 3 પ્રકારના આલ્કોહોલ તમને મળ્યા. હવે આપણે એલાયલિક આલ્કોહોલની વાત કરીએ તો એલાયલિક આલ્કોહોલની વ્યાખ્યા પ્રમાણે OH સમૂહ sp3 કાર્બન સાથે જોડાયો હોય અને તે sp2 સાથે જોડાયો કાર્બન, બરાબર છે. એ પ્રકારે તો એમાં પણ 3 પ્રકાર આવશે, 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી એલાયલિક આલ્કોહોલ. પહેલું ઉદાહરણ જે છે એ 1 ડિગ્રી એલાયલિક આલ્કોહોલનું તમારી સમક્ષ દર્શાવેલું છે. એના પછી 2 ડિગ્રી એલાયલિક આલ્કોહોલ છે અને પછી 3 ડિગ્રી એલાયલિક આલ્કોહોલ છે. તો મિત્રો,
આ પ્રકારે એલાયલિક આલ્કોહોલનું વર્ગીકરણ પણ 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી તરીકે સમજાવી શકાય છે. હવે એ જ રીતે મિત્રો બેન્ઝાઇલિક આલ્કોહોલનું વર્ગીકરણ પણ સમજી લઈએ કે બેન્ઝાઇલિક આલ્કોહોલમાં પણ OH સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે તે sp3 કાર્બન છે, પણ એ sp3 કાર્બન બેન્ઝીન વલયના sp2 કાર્બન સાથે જોડાયો છે. માટે વ્યાખ્યા પ્રમાણે સંયોજન બેન્ઝાઇલિક આલ્કોહોલ છે, પણ OH સમૂહ ધરાવતો કાર્બન માત્ર બીજા એક જ કાર્બન સાથે જોડાયો હોવાથી તે 1 ડિગ્રી બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાશે. હવે બાજુનું ઉદાહરણ તમે જુઓ તો એમાં OH સમૂહ ધરાવતો કાર્બન બે જુદા જુદા કાર્બન સાથે જોડાયો છે, માટે 2 ડિગ્રી એલાયલિક આલ્કોહોલ છે. જ્યારે છેલ્લું ઉદાહરણ જોઈએ તો આ ઉદાહરણમાં OH સમૂહ ધરાવતો કાર્બન 3 કાર્બન સાથે જોડાયો છે, 2 મિથાઇલ સમૂહનો અને 1 ફિનાઇલ સમૂહનો. તો આ જે છેલ્લું ઉદાહરણ છે તે તૃતીયક એલાયલિક આલ્કોહોલનું ઉદાહરણ છે. તો મિત્રો આ પ્રકારે તમને કોઈ પણ સંયોજન આપીને, બંધારણ આપીને તેનો પ્રકાર પૂછી શકે. તો મિત્રો હવે જ્યારે OH સમૂહ સીધો sp2 કાર્બન સાથે, બેન્ઝીન વલયના sp2 કાર્બન સાથે જોડાયો હોય તો તેને ફિનોલ સંયોજન કહે છે. તો હવે આપણે ફિનોલ સંયોજન વિશે સમજૂતી પ્રાપ્ત કરીશું, તેના વર્ગીકરણની ચર્ચા કરીશું. તો મિત્રો ફિનોલનું વર્ગીકરણ OH સમૂહની સંખ્યાને આધારે 3 પ્રકારે કરવામાં આવે છે. જે પ્રકારે આપણે આલ્કોહોલનું વર્ગીકરણ કર્યું હતું તે જ રીતે OH સમૂહની સંખ્યાના આધારે 3 પ્રકારના ફિનોલ છે: મોનોહાઇડ્રિક ફિનોલ, ડાયહાઇડ્રિક ફિનોલ, ટ્રાયહાઇડ્રિક અથવા તો પોલીહાઇડ્રિક ફિનોલ. તો મોનોહાઇડ્રિક ફિનોલમાં ફિનોલ સંયોજન એટલે કે બેન્ઝીન વલય સાથે માત્ર એક જ OH સમૂહ જોડાયો હોય તો એ મોનોહાઇડ્રિક ફિનોલ કહેવાય. પરંતુ બેન્ઝીન વલય સાથે 2 OH સમૂહ જોડાય તો તેને ડાયહાઇડ્રિક ફિનોલ કહેવાય. અને જો બેન્ઝીન વલય સાથે 3 કે તેથી વધુ OH સમૂહ જોડાય તો તેને ટ્રાયહાઇડ્રિક કે પોલીહાઇડ્રિક ફિનોલ કહેવામાં આવે છે. મિત્રો તમારી સમજૂતી માટે આ દરેક પ્રકાર માટે જરૂરી ઉદાહરણો તમને દર્શાવેલા છે. તો મોનોહાઇડ્રિક ફિનોલના ઉદાહરણો તમે જોશો તો તમને ખ્યાલ આવશે: ફિનોલ, ઓર્થોક્રેસોલ, પેરાક્રેસોલ. તો ત્રણેયમાં એક OH સમૂહ બેન્ઝીન વલય સાથે જોડાયો છે. જ્યારે બીજા વાત કરીએ ડાયહાઇડ્રિક ફિનોલના અલગ અલગ સમઘટકો દર્શાવેલા છે મિત્રો: કેટેકોલ, રિસોર્સિનોલ, ક્વિનોલ. તો OH સમૂહની સંખ્યા કેટલી છે? 2 છે. 2 OH સમૂહ ઓર્થોમાં, મેટામાં અને પેરામાં, એવી રીતે 3 સ્થાન સમઘટકો દર્શાવેલા છે. તો એ ડાયહાઇડ્રિક ફિનોલ છે. અને છેલ્લું ઉદાહરણ છે ટ્રાયહાઇડ્રિક ફિનોલનું. તો એ પણ તમે સમજી શકો તે રીતે સ્પષ્ટ ઉદાહરણ તમને દર્શાવેલું છે. તો આ પ્રકારે ફિનોલ સંયોજનોનું વર્ગીકરણ OH સમૂહની સંખ્યાને આધારે મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક અને ટ્રાયહાઇડ્રિક ફિનોલમાં થાય છે. હવે આલ્કોહોલ અને ફિનોલની માફક ઇથરનું વર્ગીકરણ પણ સમજી લઈએ. મિત્રો તમારી સમક્ષ ઇથર સમૂહ મેં દર્શાવેલો છે. આ ઇથર સમૂહમાં આ ઓક્સિજન પરમાણુ સાથે બંને બાજુએ, જો આ ઓક્સિજનની બંને બાજુએ, બંને સંયોજકતા અત્યારે ફ્રી છે, મુક્ત છે, ત્યાં ગમે તે સમૂહ જોડાઈ શકે. તો ઇથર સમૂહ, એકલો ઓક્સિજન છે એ ઇથર સમૂહ કહેવાશે. જો એની બંને બાજુ આલ્કાઇલ સમૂહ જોડાય તો તમને એલિફેટિક ઇથર સંયોજન પ્રાપ્ત થાય છે. પણ બંને બાજુ અથવા કોઈ પણ એક બાજુએ જો એરાઇલ સમૂહ એટલે કે બેન્ઝીન વલય જોડાય તો તેને એરોમેટિક ઇથર કહેવામાં આવે છે. તમે જુઓ કે ROAR એટલે બેન્ઝીન વલય, એરોમેટિક વલય છે. તો કોઈ પણ એક બાજુએ ઓક્સિજનની કોઈ પણ એક બાજુએ બેન્ઝીન વલય જોડાય, અથવા બીજું ઉદાહરણ જુઓ AROAR, બંને બાજુ એરોમેટિક સમૂહ જોડાય, બેન્ઝીન વલય જોડાય તો એને શું કહેવામાં આવે છે? એરોમેટિક ઇથર. તો આ એક વર્ગીકરણનો એક પ્રકાર થયો કે જો આ ઇથર સમૂહમાં ઓક્સિજન જે છે એની બંને બાજુએ આલ્કાઇલ સમૂહ જોડાય તો એને એલિફેટિક ઇથર કહેવાય. અને જો ઓક્સિજનને બંને બાજુએ અથવા કોઈ એક બાજુએ એરાઇલ સમૂહ જોડાય તો તેને એરોમેટિક ઇથર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એરોમેટિક ઇથર કહેવામાં આવે છે.
હવે બીજી રીતે વર્ગીકરણ સમજીએ મિત્રો, કે જો ઇથર સંયોજનમાં ઓક્સિજન સાથે જોડાયેલા બંને સમૂહો સમાન હોય, જો અહીંયા ઉદાહરણ છે R1O R2, તો એક ઇથરનું એક બંધારણ દર્શાવ્યું છે. જ્યારે R1 = R2 હોય, એટલે કે બંને સમૂહ સમાન હોય, તો તેવા પ્રકારના ઇથર સંયોજનોને સાદા અથવા સમમિતીય ઇથર સંયોજન કહે છે. બરાબર છે. એટલે ઓક્સિજન પરમાણુમાંથી જો સમતલ પસાર કરવામાં આવે અરીસો, તો R1 અને R2 બંને એકબીજાના પ્રતિબિંબ થશે, બંને સરખા સમૂહ છે એમ સમજવાનું. સમમિતિ આવશે, બરાબર, અણુ સમમિતીય બને છે. એટલે આ પ્રકારનો જે ઇથર છે એને સમમિતીય ઇથર અથવા સાદા ઇથર કહે છે. જો તમારી સમક્ષ ઉદાહરણ બતાવેલા છે ડાયમિથાઇલ ઇથર, ડાયઇથાઇલ ઇથર વગેરે, તો એ સાદા ઇથર છે. બંને બાજુ ઓક્સિજનની બેન્ઝીન વલય હોય તો એને ડાયફિનાઇલ ઇથર કહેવામાં આવે છે. તો એ રીતે તમે ઉદાહરણ લખી શકો. ઇથરનું વર્ગીકરણ સમજાવો એવો 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો આ વ્યાખ્યા અને ઉદાહરણ સાથે સમજાવવાનું હોય છે. મિત્રો, બીજો પ્રકાર સમજી લઈએ. R1O R2 છે, ફરીવાર બંધારણ એ જ છે, પણ R1 અને R2 સમાન નથી. R1 ≠ R2, એટલે કે ઓક્સિજન સાથે જોડાયેલા બંને સમૂહો સમાન ન હોય, જુદા જુદા હોય. 2 આલ્કાઇલ હોય તો પણ જુદા જુદા હોય, એક આલ્કાઇલ હોય એક એરાઇલ હોય, બંને એરાઇલ હોય તો બંને એરાઇલ પણ જુદા જુદા હોય. તો તેવા પ્રકારના ઇથર સંયોજનોને મિશ્ર અથવા અસમિતીય ઇથર સંયોજનો કહે છે. પહેલા સંયોજનો જે આપણે જોયા એને સાદા, સિમ્પલ ઓર સિમેટ્રિકલ ઇથર કહેવામાં આવે. અત્યારે જે આપણે સમજ્યા કે R1 અને R2 સમાન ન હોય, ઓક્સિજન સાથે જોડાયેલા સમૂહ સમાન ન હોય, તો તેવા ઇથરને મિશ્ર, મિક્સ ઇથર અથવા તો એસિમેટ્રિકલ ઇથર કહેવામાં આવે છે. અહીંયા પણ તમારી સમક્ષ ઉદાહરણ દર્શાવેલા છે. તો મિત્રો, આ પ્રકારે આ સેશનમાં આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનું વર્ગીકરણ સમજ્યા. હવે પછીના સેશનમાં આ સંયોજનોના IUPAC નામકરણ અને તેની સમઘટકતા વિશે ચર્ચા કરીશું. ડિયર સ્ટુડન્ટ્સ, આજના સેશનમાં તમને શીખવેલા મુદ્દાઓ સારી રીતે સમજાઈ ગયા હશે. હવે પછીના સેશનમાં હું નવા મુદ્દા સાથે, એટલે કે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના નામકરણની સમજૂતી માટે ઉપસ્થિત થઈશ. ટિલ ધેટ, ગુડ બાય, હેવ એ નાઇસ ડે.